શ્રી ગણેશાય નમઃ. ઓમ નમઃ શિવાય. તો આજે શિવ ભક્તિ કરતાં કરતાં આપણે 15મી કથા તરફ આગળ વધી ગયા છીએ. 15મી કથા છે સુંદર કથા, એક સાવિત્રી અને સત્યવાનની કથા, જેમાં છે શિવ ભક્તિનો પ્રકાશ અને ભગવત ભક્તિની અવિરત અગ્નિ. પુરાતન કાળમાં રાજા અશુપતિ અને રાણી માલવતીને ત્યાં દીકરી થઈ. નામ હતું સાવિત્રી. સુંદર, શીલવતી અને પ્રખર બુદ્ધિવાળી સાવિત્રી. બાળપણથી જ તે ભક્તિમાં તત્પર રહી દિવસની શરૂઆત કરતી ઓમ નમઃ શિવાયના જપથી અને સમાપ્ત પણ શિવ ધ્યાનથી જ કરતી. આવી સુંદર દીકરી ભગવાન શિવને પોતાના આત્માની પ્રકાશરૂપ માને છે અને હંમેશા કહ્યું કરતી, મારા જીવનમાં જે મળશે એ શિવજીએ નક્કી કર્યું હશે, હું એમાં જ ખુશ છું, એવું એ કહેતી. પછી આવે છે સત્યવાનનો પસંદગી અને યમનો ભય. જ્યારે તેની લગ્ન યોગ્ય ઉંમર થઈ ત્યારે પૃથ્વીભરમાંથી તેણે પોતાનો જીવનસાથી પસંદ કર્યો. નામ હતું સત્યવાન. પરંતુ નારદ મુનિએ જણાવ્યું, સાવિત્રી, તારો મનગમતો વર તો એક જ વર્ષમાં મરી જશે. પિતાએ કહ્યું, બીજું લગ્ન કર. પણ સાવિત્રીએ નિષ્ઠાપૂર્વક કહ્યું કે એકવાર પસંદગી કરે પછી બદલી ન શકાય. મારા લગ્ન શિવજીના આશીર્વાદથી થશે તો હું યમને પણ પછાડી શકીશ. ભક્તિ અને તપની મહાશક્તિ. લગ્ન થયા 1 વર્ષ સુધી સાવિત્રીએ અખંડ વ્રત રાખ્યું. ભગવાન શિવનું પૂજન, તપશ્ચર્યા, વ્રત, પવિત્ર જીવન બધું એક અવિરત યાત્રાની જેમ રહ્યું. અને ભયંકર દિવસ આવી ગયો. સત્યવાન જંગલમાં લાકડા કાપતા હતા. અચાનક તેનું માથું ભોંબવા લાગ્યું અને જમીન પર પડી જાય છે. અંતે યમરાજા પધાર્યા અને આત્માને લઈ જવા આવ્યા. ભક્તિએ યમને પણ ઝુકાવ્યા. સાવિત્રી યમરાજા પાછળ ચાલી ગઈ. શિવના નામ જપ કરતા ઓમ નમઃ શિવાય, મહાકાલેશ્વર શરણમ મમ. યમરાજ કહે છે, તું સ્ત્રી છે, પતિ ગયો છે, પાછી ફરી જા. પણ સાવિત્રી તો શાંત રહે છે. શિવભક્તિ કરતાં કરતાં જપ ચાલુ રાખતા તેની આંખોમાં શિવભક્તિની જ્યોત હતી અને બાહ્યમાં શાંત ગરિમા. શિવભક્તિના તેજથી યમરાજ ઝૂકી જાય છે અને અંતે કહે છે, સાવિત્રી, તું મહાભક્તિ પ્રવાહ છે, હું તને તારો પતિ પાછો આપું છું. સત્યવાન જીવતા થાય છે અને શિવભક્તિ વિજયી બને છે. આ ઉપરથી આપણને શીખ મળે છે કે જે ભક્તિમાં દ્રઢતા છે ત્યાં મૃત્યુ પણ નમન કરે છે. શિવભક્તિ એ તપ, શાંતિ અને શક્તિનું પરમરૂપ છે. સ્ત્રીની ભક્તિ એ શ્રેષ્ઠ તત્વ છે. શિવ પણ તેનું વંદન કરે છે. તો આ હતી આજની સુંદર કથા, સાવિત્રી અને સત્યવાનની કથા. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ.